ચારિટી ફેમિલી તો સ્વાગત છે મારા બ્લોગમાં. અત્યારે વાગી ગયા છે 9 અને બધાને ગુડ મોર્નિંગ. તો અત્યારે આપણે નાઈ ધોઈને ફ્રેશ થઈ ગયા છીએ અને અમારા જેન્ટ્સભાઈને જો કે ઉડાઈ દીધા છે. તો અમારા જેન્ટ્સભાઈ અત્યારે હોઈ ગયા છે. જો કે એમને શરદીની ઉધરસ થોડી થઈ ગઈ અને અમારા જેન્ટ્સભાઈને ચાદર ને બધું ટોપો પહેરી દીધો છે. તો અમારા જેન્ટ્સભાઈ આજે તો હોઈ ગયા અને આપણે રેન્સના મમ્મી ગયા છે વાસણ ને કપડાં ધોવા. તો વાસણ ને કપડાં ધોવે ત્યાં લગી રોકાશું અને પછી નીકળશું ગેરેજ જવા. તો આપણો ટાઈમ થાય એટલે નીકળી જશું. તો આપણે ઠંડી પણ એવી પડે છે 2 દીથા. તો આપણે રેન્સભાઈને થોડુંક ધ્યાન રાખવું જોશે કેમ કે શરદીની ઉધરસ છે અને જોઈએ કે મેળ ન આવે તો આપણે રેન્સભાઈને દવા લઈ લેશું. હેલો ફેમિલી, તો અત્યારે ગેરેજ ઘરે પહોંચી ગયા છે ને આપણે જમી નવરા થઈ ગયા અને ત્યાર વાગી ગયા છે 2 અને અમારા રેન્સભાઈ આજે જો કે હું આવ્યું ત્યારના સૂતા છે. તો હજી પણ સૂતા છે અમારા રેન્સભાઈ અને આજે ઠંડી 2 દીથા બહુ છે. તો હજી પણ ઠંડી લાગે છે. અમારા રેન્સભાઈને ટોપરીને રાખ્યા છે. હેલો યુટ્યુબ ફેમિલી, તો અત્યારે આપણે જમીન નવરા થઈ ગયા છે અને હવે ચાચો ગીરે જઈએ ફેમિલી. તો અત્યારે આપણા ભાઈ ભેગા થયા છે. જો કે અત્યારે મેંદીનગર ચોકડીનું એડ્રેસ પૂછતા હતા તો એ સાયકલ લઈને જાય છે. તો ભાઈને પૂછશું કે એ ક્યાં ક્યાં ફરવાના છે. હું અત્યારે હાલ આવું છું સુરેન્દ્રનગર સાઈડ, ચોટીલા સાઈડથી, અને અત્યારે હું કાલે મોરબી અત્યારે બધું એક્સપ્લોર કરીશ. ત્યારબાદ રાજકોટ, જામનગર, દ્વારકા, સોમનાથ, પોરબંદર બધું જ એક્સપ્લોર કરવાનું છે. લાસ્ટમાં દીવ ને ભાવનગર, અમદાવાદ થઈ પછી કરીશ. તો ભાઈ એડ્રેસ પૂછતા તો આપણે તો હળવદ ચોકડીનું એડ્રેસ આપી દીધું છે. તો ભાઈને મળીને આપણે બહુ ખુશી થઈ અને જો કે બધું એમનો સામાન હારે રાખેલો છે. તો આપને ભાઈને કાંઈ જરૂર પડે તો પ્લીઝ મદદ કરજો. તો આપણે પહોંચી ગઈએ છીએ અત્યારે ગેરેજ આપણે અને હવે જઈએ ગેરેજ અંદર અને આપણે આપણું કામ શરૂ કરી દઈએ. તો ગાડી ઘણી છે તો ચાલો આપણે પછી મળીએ. તો આપણે આઈટીની ગ્રાન્ટ ના પ્લગ વાયર કોઇલ અને બદલાવવાનું છે. તો બધું ખોલીને રાખી દીધું છે અને હવે નવા નાખવાના છે. તો કોઇલ ને પ્લગ વાયર ને પ્લગ તો આપણે ચડાવી દઈએ. તો આપણે કોઇલને અનબોક્સિંગ કરી નાખી ને કોઇલને અનબોક્સિંગ કરી નાખી છે અને કાઢી લઈ બારે. તો આ છે આપણી કોઇલ. તો આને ચડાવી દઈએ ને જોઈએ કે તો આપણે અંદર કોઇલને ફિટ કરી નાખી છે અને હવે 2 નટું બહારની અને એક બહારનો બોલ ચડાવી દઈએ. તો આપણે કોઇલના એક બોલ ને 2 નટું ચડાવી દીધી છે. તો આપણે 2ને ટાઈટ કરી નાખી. આપણે કોઇલના બોલ ટાઈટ કરી નાખ્યા છે અને હવે મારી દઈએ. થોડોક સોકેટ મારવાનો છે તો સોકેટ મારી દઈએ. હજી કોઇલનું સોકેટ મારવાનું બાકી છે તો મારી દઈએ.
આપણે 4 વાયર મારી દઈએ તો જો કે વાયરમાં છે 4થા નંબરનો ને આ છે 3જા નંબરનો. તો લાગટ મારી દઈએ આપણે. પ્લગ વાયર ચડાવી દીધા છે અને મારી દઈએ એરફિલ્ટર, પછી મારી દઈએ સેલ્ફ. હેલો ફેમિલી, તો અત્યારે આપણે પહોંચી ગઈ છીએ ગેરેજ ઘરે અને આપણે બેસી ગયા છીએ જમવા. તો શાક અને રોટી છે અને શાકમાં છે અડદ ચડીનું શાક ને આપણે જમી લઈએ. અને અમારા દિનેશભાઈ ચોક્યા એ બહુ તોફાન કરતા હતા તો અત્યારે સુવડાવી દીધા છે ને હજી પૂતા છે. અને હારે દારિયા ને ચવણ. તો ચાલો આપણે પેલા જમી લઈએ પછી મળીએ. તો આપણે કાલ દિનેશભાઈને દવાખાને લઈ જશું અને દવા લઈ લઈ. તો ડૉક્ટર શું કહે છે, અને અત્યારે વાગી ગયું છે 10:30. તો ચાલો આપણે પણ સૂઈ જઈએ અને બધાને ગુડ નાઇટ. અને અમારો વિડીયો ગમે તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરજો અને બાય બાય.